તો કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વરસાદી માહોલની વચ્ચે કુદરતી સૌંદર્ય જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ તો સિંચાઈ માટે જીવાદોરી સમાન મધ્યમ કક્ષાના ડેમો પણ ઓવરફ્લો થયા છે। બીજી તરફ ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ક્યાંક જગ્યા પર રસ્તા ધોવાઈ ગયા છે તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા ધોવાતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે તો માનકુવામાં ખારેક પકવતા ખેડૂતો માટે વરસાદ આકાશી આફત બનીને આવ્યો છે। ખારેકની વાડીમાં વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થવાની શક્યતા છે। તો કચ્છમાં મેઘરાજાએ મહેર વરસાવવાની સાથે કેર પણ મચાવ્યો છે। નખત્રાણા અને માંડવી તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓ જે છે તે ગાંડીતુર બની છે। અવિરત અને ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે। પાણીના તેજ પ્રવાહમાં રસ્તા તૂટતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ખારેક પકવતા ખેડૂતો માટે વરસાદ જાણે કે આકાશી આફત બન્યો છે। નવા નીરની ભરપૂર આવક થતાં જળાશયો ઓવરફ્લો થયા છે। તો કચ્છમાં ખાબકેલા ભારે વરસાદથી અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે અને એમાંય ખાસ કરીને માંડવી તેમજ નખત્રાણા તાલુકામાં રસ્તાઓ તૂટતા વાહન વ્યવહારને અસર પહોંચી। મંગવાડાથી મંજલ તરફ જતો માર્ગ પાણીના તેજ પ્રવાહના કારણે ધોવાયો છે તો નખત્રાણાનું વડવા ભોપા ગામનું ડાયવર્ઝન ધોવાયું છે। નાના ભાડિયાથી માંડવીનો તેમજ માંડવીથી હમણાં રતડિયાનો માર્ગ પણ બિસ્માર બનતા ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ। તો ધોધમાર વરસાદ ખાબકતા કચ્છના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ। કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ છલકાયા તો સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયદા ડેમ પણ ઓવરફ્લો થયો છે। અબડાસાનો બેરાચિયા અને કંકાવટી ડેમ તેમજ માંડવીનો વિજયસાગર ડેમ પણ ઓવરફ્લો થયો। મધ્યમ કક્ષાના ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોમાં હરખની હેલી છવાઈ તો નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ લોકોને અપીલ કરી। તો કચ્છના માંડવી તાલુકામાં રૂકમાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું। વિજયસાગર ડેમ ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું અને ધસમસતા પાણી વહેતા થયા। રૂકમાવતી નદીના તેજ પ્રવાહને કારણે મદનપુરાથી કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણી વહેતા થયા। અનેક ગામોને જોડતા માર્ગ પર પાણીના પ્રવાહને કારણે વાહનોની અવરજવર બંધ થઈ। તો માંડવી તાલુકામાં અવિરત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેને કારણે રાજડા ડેમ ઓવરફ્લો થયો અને હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદના કારણે માર્ગ તૂટી જતા ગામ સાથેનો સંપર્ક તૂટ્યો। ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં રાતભર ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં નખત્રાણા અને માંડવીમાં વરસાદ નોંધાયો। તો કચ્છના ગઢશીશામાં રાતના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો। ગઢશીશા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે અને ધસમસતા પાણી વહેતા થયા છે। ગામના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો રાતના સમયે ધોધમાર વરસાદ બાદ નદીમાં જળપ્રવાહ વધ્યો જેના કારણે તંત્રએ લોકોને નદી વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી। તો ભુજ શહેરની બાજુમાં આવેલા માનકુવા ગામે મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો। ખારેકની વાડીમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થવાની શક્યતા ખેડૂતે વ્યક્ત કરી। પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે વાડીની દિવાલ તોડી વરસાદી પાણી બહાર નીકળી ગયા। સ્થાનિકોના મતે એકસાથે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો ધોધમાર વરસાદ અને ધસમસતા પાણીની વચ્ચે કચ્છમાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું। નખત્રાણા તાલુકાના મથલમાં નદીના પ્રવાહનો રમણીય નજારો જોવા મળ્યો તો નદીનું વહેણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। પર્વતોની કોતરોમાંથી ખળખળ વહેતા પાણીનો અનોખો નજારો જોવા મળ્યો। તો કચ્છના મુખ્ય મથક ભુજમાં પણ રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાયા જેમાં અનેક વાહનો ફસાયા બાદ બંધ પડ્યા। તેમાં વાહનો ફસાઈ જતા અન્ય વાહનો મારફતે બહાર કાઢવામાં આવ્યા। વરસાદી પાણીમાં ડમ્પર ફસાઈ ગયા બાદ નમી ગયું જેમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો। ઉલ્લેખનીય છે કે ભુજ રેલવે સ્ટેશનની બહાર દર ચોમાસે પાણી ભરાય છે છતાં હજી સુધી તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નથી લાવવામાં આવ્યો।